ફંડ મેનેજરના ફંડામાં આપનું સ્વાગત. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું અને આજે આપણી સાથે એક ચર્ચા કરવા માટે જોડાયા છે યુટીઆઈ એએમસીના સિનિયર વીપી અને હેડ ઓફ રિસર્ચ તેમજ ફંડ મેનેજર સચિન ત્રિવેદી સાહેબ. સચિનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને ખાસ કરીને સૌથી પહેલાં તો તમારી પાસેથી એક માર્કેટનો વ્યૂ લેવો છે, કારણ કે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે યુએસના 50% ટેરિફ ઓલમોસ્ટ હવે અમલની અંદર આવી ગયા છે. આ બધાની વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ કે બજારની અંદર થોડીક અનસર્ટેનિટી છે. આ ઉપરાંત આપણે ઓગસ્ટ મહિનાના એન્ડ પર બેઠા છીએ અને સતત એક એફઆઈઆઈઝ આ મહિનાની અંદર પણ વેચવાલી દર્શાવી છે અને લગભગ જે છેલ્લે આપણે વેચવાલી જોઈ હતી જાન્યુઆરીની અંદર, ત્યારબાદની સૌથી વધુ વેચવાલી આપણને આ મહિને જોવા મળી છે. રિઝલ્ટ સિઝન પૂરી થઈ ગઈ છે એટલે ત્યાંથી પણ હવે આપણને કોઈ બહુ મોટા સંકેતો ખાસ કરીને નથી મળી રહ્યા. ઓવરઓલ કઈ રીતે બજારની ચાલને તમે હવે અહીંથી નજરમાં રાખી રહ્યા છો? થોડો એક લાંબો આન્સર આપીશ આના માટે. જો આપણે ફંડામેન્ટલ ઉપર સતત ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ગયા 3-4 ક્વાર્ટરથી આપણે જ્યારે જોઈએ તો ટોપ લાઇન ગ્રોથ નિફ્ટી, બીએસસી 500 આપણે જે બી નંબર્સ જોઈએ તે ત્યાં આપણે વીકનેસ જોઈએ છે. ને એના લીધે પેલા વચ્ચે મે બી 4-5 ક્વાર્ટર પહેલા આપણા નંબર બોટમ લાઇનમાં સારા હતા, ઓલ્ધો ટોપ લાઇન વીક હતી. બટ ગયા 2 ક્વાર્ટરથી 3 ક્વાર્ટરથી બોટમ લાઇનમાં બી થોડી વીકનેસ છે. તો દેટ ઇઝ ધ બેકગ્રાઉન્ડ. એ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ફંડામેન્ટલી નંબર્સમાં ક્યાંય ને ક્યાંય વીકનેસ છે. એ પર્સપેક્ટિવમાં આપણા જે વેલ્યુએશન હતા, મે બી લાર્જ કેપ, હવે હું કહી શકું પોસ્ટ કરેક્શન રિઝનેબલ રેન્જમાં આવી ગયા છે. બટ મિડ ને સ્મોલ કેપમાં હજુ બી મને લાગે છે વેલ્યુએશન લોંગ ટર્મ રેન્જથી બહુ મોંઘા છે. તો ત્યાં આપણે એક કોશિયસ સ્ટાન્સ રાખવાની જરૂરત છે. ઓફકોર્સ ટેરિફ રિલેટેડ ઇશ્યુઝથી મને લાગે છે કે લોંગ ટર્મ ક્યાંય ને ક્યાંય જઈને આ બધા સોર્ટ આઉટ થઈ જશે. બટ આજની તારીખમાં આ રિયાલિટી છે કે આપણા ટેરિફ ઇન્ડિયા ઉપર વધારે છે. તો એના શોર્ટ ટર્મમાં અમુક એક સેક્ટર્સમાં લિમિટેડ ઇમ્પેક્ટ આવશે. ને તમે તમારા પ્રોગ્રામમાં બી ડિસ્કસ કર્યું કે ક્યાંય ને ક્યાંય ગવર્મેન્ટ આના ઉપર ધ્યાન આપે છે. તો મને લાગે છે કે મીડિયમ ટર્મમાં અમુક એક જગ્યા પેન રહેશે, બટ લોંગ ટર્મમાં આઈ થિંક થિંગ્સ શુડ સોર્ટ આઉટ. તો નોટ ટુ મચ વરીડ અબાઉટ ધીસ ટેરિફ રિલેટેડ ઇશ્યુઝ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. ને જે મેઇન મુદ્દો છે માર્કેટ કરેક્શનનો, ક્યાંય ને ક્યાંય મોંઘા વેલ્યુએશન મને લાગે છે કે રીઝન છે. એટલે જો ખાસ કરીને મોંઘા વેલ્યુએશન અત્યારે એક કારણ બની રહ્યા છે અને ટેરિફને લઈને પણ આપણને બજાર એક ચિંતામાં રહ્યું છે, પરંતુ ત્યાં આગળ આપણને ટૂંકા ગાળે એક રિઝોલ્યુશન આવતું કદાચ જોવા મળી શકે. પરંતુ ફરી પાછું ટેરિફને લઈને થોડીક ચર્ચા વધારે એટલા માટે કરવી છે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રોજ હેડલાઇન આને લઈને જ બને છે. હવે ખાસ કરીને અત્યારે તો અમેરિકા તરફથી 50% જેટલા ટેરિફ ઇન્ડિયન ઇમ્પોર્ટ્સની ઉપર છે અને એક બહુ મોટું અનઓર્ગેનાઇઝ સેક્ટરથી પણ ઘણું મોટું એક્સપોર્ટ આપણે યુએસની અંદર કરીએ છીએ. પરંતુ વીસ જો આપણે ખાલી અત્યારે વાત કરીએ તો ઓવરઓલ ભારત માટે અત્યારે ઘણા નવા દરવાજા પણ ખુલ્યા છે, જ્યાં આગળ યુકે સાથેની એફટીએ ડીલ થઈ છે. બીજી તરફ આપણે જોઈએ તો ચાઇના સાથેના સંબંધો આપણે થોડા ઘણા સુધારી રહ્યા છીએ. યુરોપ સાથે લગભગ એકાદ ડીલ આપણે ક્રેક કરીએ એના કગાર પર છે. થોડી ઘણી ડિટેલ્સ આપણે ત્યાંથી પણ આવતી જોઈ હતી. પરંતુ તમને લાગે છે ઓવરઓલ અત્યારની જે પરિસ્થિતિ વૈશ્વિક સ્તરે બનતી દેખાઈ રહી છે, આમાં ભારતની જે અત્યાર સુધીની સ્ટ્રેન્થ રહી છે ડોમેસ્ટિક ઇકોનોમીની અને ડોમેસ્ટિક કન્ઝમ્પશનની, તમને લાગે છે કે એ થીમ થોડીક વધારે કન્સિસ્ટન્ટ આવનારા સમયમાં રહેશે અને ઇનફેક્ટ અત્યારની પરિસ્થિતિમાં આ થીમ વધુ મજબૂત બની રહી છે? તે આપણે પેલા નંબરની વાત કરીએ યુએસના ટ્રેડના રિલેટેડ, લગભગ આપણે $85-86 બિલિયન એક્સપોર્ટ કરીએ, એના સામે 40-41 બિલિયનનો ઇમ્પોર્ટ થાય છે. નેટ એક $40-45 બિલિયન આપણે નેટ વધારે ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ. ને આપણે પ્રોડક્ટની વાત કરીએ છીએ, બરાબર. તો એનામાં બી આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે અમુક એક સેક્ટર જેમ કે ફાર્મા છે, સ્પેસિફિક ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, સ્પેસિફિક કેમિકલ્સ છે, ત્યાં એક્ઝેમ્પશન્સ આજની તારીખમાં બી ચાલુ છે. તો જે મને જે રીડ કરીને વધારે સમજાય છે કે ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરીઝ, આવા અમને સર્ટન ઓટોમોબાઈલના કંપની જે છે પાર્ટ્સના,
ત્યાં મને લાગે છે કે ત્યાં એક પ્રોબ્લેમ ઇન્ટરમીડિયેટ પીરિયડમાં રહેશે, ને એના માટે ગવર્મેન્ટ ઇઝ કોગ્નિઝન્ટ, દે આર ટેકિંગ એક્શન એઝ વેલ. તો જ્યારે આપણે ઓવરઓલ ટેરિફની વાત કરીએ તો આ નંબર્સ ને આ સ્પેસિફિક સેક્ટર્સ ધ્યાનમાં રાખવાની જરૂરત છે. એના અલ્ટરનેટિવ્સ બી છે, કે કારણ કે આપણે બીજા કન્ટ્રીઝ સાથે ટ્રેડ ડીલ બી સાઇન કરી ચૂક્યા છે, તો ત્યાં આપણે ક્યાંય ને ક્યાંય જે આપણે ત્યાં યુએસમાં એક્સપોર્ટ કરતા હતા ડાયવર્ટ કરી શકીએ છીએ. ને એન્ડ ઓફ ધ ડે આપણે એનામાં બી સ્પેસિફિક રાખવાની જરૂર છે કે કયા કોમ્પોનેન્ટ્સ, જેમ કે રેડીમેડ્સ એક્સપોર્ટ થાય છે, સ્પિન્ડર્સ આપણે ક્યાં બીજા કન્ટ્રીઝમાં આપીએ છીએ ટેક્સટાઇલમાં. તો આ બધા સ્મોલ થિંગ્સ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. બટ મને લાગે છે કે ગિવન ઇન્ડિયા એઝ અ કન્ટ્રી બિંગ, જે આપણે વધારે કરીને ડોમેસ્ટિક ઓરિએન્ટેડ જીડીપી છે, જે મેં બીજા એસ્ટિમેટ સાંભળ્યા છે 0.3 to 0.6% ટાઈપ આ ઇમ્પેક્ટ રહેશે ઇન ધ ઓવરઓલ કોન્ટેક્સ્ટ ઓફ થિંગ. સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર ઇમ્પેક્ટ થઈ શકે, બટ મને લાગે છે કે ધીઝ આર મેનેજેબલ નંબર્સ ફ્રોમ ઇન્ડિયાઝ પર્સપેક્ટિવ. ને જેમ તમે બી પોઈન્ટ આઉટ કર્યું કે આપણે બીજા અલ્ટરનેટિવ ફોર ગ્રોથ શોધી શકીએ છીએ, એ એવન્યુઝ આપણી માટે ખુલ્લા છે. તો નોટ ટુ મચ પર્ટર્બ્ડ અબાઉટ ધીસ. તો આપણે જે મેઇન મુદ્દાની વાત છે કે ડોમેસ્ટિક ઇકોનોમી કેવી રીતે ગ્રો કરી રહ્યા છે, ને ત્યાં જે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આજે નહીં, બટ જેમ કે આપણે બજેટમાં જોયું, ગવર્મેન્ટે ઓલરેડી ફિસ્કલ સ્ટેપ્સ લીધા હતા. જ્યારે આપણે ટેક્સમાં એક્ઝેમ્પશન્સ ગવર્મેન્ટે આપી હતી આ કરંટ ફાઇનાન્શિયલ યર્સથી. પછી હવે જીએસટી રેટ મોડિફિકેશનની વાત ચાલુ છે. જ્યારે આપણે આરબીઆઈની એક્શન જોઈએ છે, ત્યાં આપણે નેગેટિવ લિક્વિડિટીથી જે પહેલાં હતી ત્યાંથી હવે ઘણી બધી લિક્વિડિટી માર્કેટમાં ઇન્ફ્યુઝ કરી છે. એનાથી સિચ્યુએશન ઇમ્પ્રૂવ થશે, ને રેટ આપણે લગભગ 120-130 બેસિસ પોઈન્ટના રેટ કાર્ડ બી જોઈ ચૂક્યા છે. મને લાગે છે કે આ બધા ફેક્ટર્સ ગ્રેજ્યુઅલી આપણે ડોમેસ્ટિક ઇકોનોમીને હજી ઇમ્પ્રૂવ કરશે. બટ એનો જે ઇમ્પેક્ટ છે આપણને લગભગ 6 મહિનાથી 12 મહિનાની વચ્ચે દેખાશે. તો ઇન્ટરમીડિયેટ પીરિયડમાં આપણને સ્લોડાઉન દેખાય છે, બટ આ ગ્રેજ્યુઅલી અહીંયાથી ઊભો ઇમ્પ્રૂવ થવાની સિચ્યુએશન થશે. તો મોર ઓપ્ટિમિસ્ટિક દેન બિંગ વેરી નેગેટિવ. એટલે જો ખાસ કરીને અહીંયાથી પરિસ્થિતિ સુધરતી ચોક્કસથી દેખાશે. આજે સરકાર પગલાં લઈ રહી છે ટેક્સને લઈને અને એ બધાને લઈને, એટલે એના પર તો એક ફોકસ રહેશે. પરંતુ જો એટલે આપણે ખાસ કરીને એક વૈશ્વિક સંકેતોની વાત કરીએ, એક ઓવરઓલ ડોમેસ્ટિક મેક્રોઝની પણ આપણે થોડી ઘણી વાત કરી, પરંતુ વાત કરવી છે હવે થોડાક ફંડ ફ્લોઝને લઈને, લિક્વિડિટીને લઈને. નો ડાઉટ ડોમેસ્ટિક લિક્વિડિટી આપણા બજારની અંદર ખૂબ જ મજબૂત બની રહી છે ડે બાય ડે, અને આપણે જોઈ રહ્યા છીએ કે એસઆઈપીનું જે અમાઉન્ટ આપણી પાસે આવી રહ્યું છે એવરી મંથ, એ વધી રહ્યું છે. પરંતુ અહીંયાથી થોડીક એફઆઈઆઈઝને લઈને એટલા માટે પ્રશ્ન છે, કારણ કે આપણે છેલ્લા થોડા સમયની અંદર જોઈએ તો જાપાન તરફ આપણને ફ્લો થોડાક વધતા દેખાયા છે. નેવરધલેસ ઇમર્જિંગ ઇકોનોમીની અંદર ચીન પણ થોડોક અત્યારે ચંક ફોરેન ઇન્વેસ્ટર્સનું લઈ રહ્યું છે, ને એ બધાની વચ્ચે ભારતમાંથી થોડાક ફંડ અત્યારે આપણને આઉટફ્લો રહેતા દેખાયા છે ઓન નેટ બેઝિસ પર. તમને લાગે છે કે આ તમે જે શરૂઆતમાં પણ કહ્યું કે અત્યારે મિડ કેપ, સ્મોલ કેપ એવી જગ્યાઓ છે જ્યાં આગળ હજી પણ થોડાક વેલ્યુએશન કન્સર્ન્સ છે, તો શું આ વેલ્યુએશન કન્સર્ન્સ અને લઈને જ આ આઉટફ્લો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ? અને જેમ અહીંયા આપણે ખાસ કરીને લાર્જ કેપની અંદર જે પ્રકારે વેલ્યુએશન થોડા અત્યારે એવરેજ થયા છે, તો શું તમને લાગે છે કે આવનારા સમયમાં જ્યારે પણ મિડ કેપ, સ્મોલ કેપ થોડાક લ્યુક્રેટિવ થશે તો એફઆઈઆઈઝના ફ્લો ફરી પાછા આવે આપણામાં? 100%. સી એઝ અ એની ઇન્વેસ્ટર, લેટ્સ નોટ આપણે એ લોકોને એફઆઈઆઈ કે ડોમેસ્ટિકનો કલર ના આપીએ. એઝ એન ઇન્વેસ્ટર, આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટર પાસે મોર ઓર લેસ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ડોમેસ્ટિક છે, બટ એફઆઈ પાસે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ઓવરઓલ ગ્લોબમાં છે. તો ત્યાં એ લોકોને જ્યાં બી સારું ગ્રોથ ને રિઝનેબલ વેલ્યુએશન દેખાશે, એ લોકોનું એલોકેશન ત્યાં થશે. તો મને લાગે છે કે આ લગભગ આપણે જ્યારે મોટી માર્કેટના કમ્પેરમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ જોઈએ એઝ ઇન ટર્મ્સ ઓફ રિટર્ન, તો તમને દેખાશે કે લાસ્ટ 1 વર્ષમાં આપણું પરફોર્મન્સ સમહાવ બોટમ ક્વોર્ટાઇલમાં હતું. કારણ કે વી વર એક્સપેન્સિવ, ને ઓબ્વિયસલી ઇન્વેસ્ટર ગોતે છે કે ક્યાં અર્નિંગ્સ ગ્રોથ સારી છે ને વેલ્યુએશન કમ્ફર્ટેબલ છે. આ સ્ટોરી ઇન્ડિયામાં લગભગ 1 વર્ષ પહેલાં આપણા લાર્જ કેપના વેલ્યુએશન બી મોંઘા હતા, ને ઓફકોર્સ મિડ એન્ડ સ્મોલ વેલ્યુએશન બી મોંઘા હતા, ને અર્નિંગ ક્યાંય ને ક્યાંય આપણને ડિસઅપોઇન્ટ કરી રહી હતી. એક જે પોઝિટિવ ન્યૂઝ આ લાસ્ટ ક્વાર્ટરમાં હતું કે જે રેટ ઓફ અર્નિંગ્સ કટ હતી
તે હવે ઓછી થઈ ગઈ છે. મને લાગે છે કે આ જે આપણે રિકવરીની વાત કરી છે, જે મેં તમને કીધું કે બીકોઝ ઓફ ફિસ્કલ સ્ટેપ જે ગવર્મેન્ટ લીધા છે, જે આરબીઆઈ લીધા છે, આના જે પોઝિટિવ ડાયરેક્શન આપણને દેખાશે, તો જેમ જેમ આ લોકોને કોન્ફિડન્સ આવશે કે અર્નિંગ્સ ઇન્ડિયામાં ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે ને વેલ્યુએશન્સ પોસ્ટ કરેક્શન બીકમ રીઝનેબલ, આ લોકો ઇન્વેસ્ટ કરશે એઝ એની ગીવ એન્ડ ટેક. કારણ કે એઝ એન ઇન્વેસ્ટર યુ લુક ફોર ધ ટુ ફેક્ટર્સ દેટ આઈ જસ્ટ સ્પોક અબાઉટ. એના ઉપર જે તમે વાત કરી કે કેવી રીતે આ એફઆઈઆઈની સ્પેસિફિક સેલિંગ ઇન્ડિયામાં વધારે છે, જેમ તમે પોઈન્ટ આઉટ કર્યું, ને બીજી કન્ટ્રીઝમાં એલોકેશન, ધીસ ઇઝ સિમ્પલ ફેક્ટર, કારણ કે એ લોકો એલોકેટ કરી રહ્યા છે એ લોકોના હિસાબ. બટ એક મોટો ફેક્ટર આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે, કે કારણ કે તમે આ ડોમેસ્ટિક ફ્લોની બી વાત કરી પહેલામાં શરૂઆતમાં, કે એક ઓલવેઝ આપણે આ ફેક્ટર ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ફક્ત ઇનફ્લો નહીં, એ જે પ્રમોટરની સેલિંગ છે કે આઈપીઓ છે કે જે બીજા આઉટફ્લો બી થાય, ત્યાં બી ધ્યાનમાં રાખવાની જરૂર છે, કે કારણ કે જેમ જેમ ઇનફ્લો આવે એવી રીતે વી વિલ સી માર્કેટમાં ક્યાંય ને ક્યાંયથી સપ્લાય બી આવશે. તો ઓલવેઝ ડિમાન્ડ ને સપ્લાય ક્યાંય ને ક્યાંય મેચ કરશે. તો આપણે જે મેઇન મુદ્દા ધ્યાન રાખવાની જરૂર છે અર્નિંગ્સ, કારણ કે માર્કેટ લોંગ ટર્મમાં અર્નિંગના લીધે જ પરફોર્મન્સ આપશે આપણને. તો વી નીડ નોટ બી ટુ મચ વરીડ અબાઉટ એફઆઈ સેલિંગ ઇન નિયર ટર્મ પીરિયડ. સચિનજી, આપણે ખાસ કરીને માર્કેટ પર અને એ બે બાકીના ફેક્ટર્સ પર તો ચર્ચા કરી, પરંતુ ખાસ કરીને તમારી પાસેથી હવે એ જાણવું છે કે હવે જુઓ, બજાર આપણે ઓલમોસ્ટ અત્યારે થોડાક નેગેટિવ ટેરિટરીમાં છે. આપણે એક વાર્ષિક રિટર્ન જોઈએ તો યર ટુ ડેટ પણ થોડાક કન્સોલિડેટ રહ્યા છે. પરંતુ હવે આ પરિસ્થિતિની અંદર તમે અત્યારે કયા એવા ઇન્વેસ્ટમેન્ટ પોકેટ્સ છે કે જેના પર અત્યારે નજર રાખી રહ્યા છો, કે જે અત્યારે પણ તમને થોડાક એન્ટ્રી લેવલ માટે થોડાક કમ્ફર્ટેબલ લાગી રહ્યા છે? બિકોઝ એઝ યુ સેડ કે વેલ્યુએશન્સ તમને અમુક જગ્યાએ થોડાક કન્સર્ન્સ છે તમારા માટે. સો ક્લિયરલી જ્યારે આપણે નંબર્સની વાત કરીએ તો મને લાગે છે કે લાર્જ કેપ કમ્પેર ટુ મિડ એન્ડ સ્મોલ કેપ એક સારી સ્પેસ છે ઇન્વેસ્ટર માટે ઇન્વેસ્ટ કરવા માટે. તો લાર્જ કેપ ઉપર જરૂર ઇન્વેસ્ટરને ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ગયા 3-4 વર્ષમાં મિડ ને સ્મોલ કેપમાં એક સારા રિટર્ન બન્યા છે, બટ હવે ત્યાં અર્નિંગ્સ બી સ્લો ડાઉન છે ને વેલ્યુએશન્સ બી મોંઘા છે. તો મને લાગે છે કે લાર્જ કેપ ને વિધિન લાર્જ કેપ ક્વોલિટી માં વધારે ધ્યાન રાખવાની જરૂરત છે. તો આ રહ્યો આપણે ઓવરઓલ એક થીમ. બટ મને લાગે છે કે જ્યારે આપણે સેક્ટર્સની વાત કરીએ, જે તમે મને વિચાર્યું બી, સેક્ટર્સમાં મને લાગે છે કે જેમ મેં તમને આપણે પહેલા ચર્ચામાં બી વાર્તા કરતા હતા કે ગવર્મેન્ટનું જે ફોકસ છે ક્યાંય ના ક્યાંક કન્ઝમ્પશનના ઉપર વધારે છે. તો કારણ કે ગયા 3-4 વર્ષમાં કેપેક્સનું ફોકસ વધારે હતું, પણ હવે ધીરે ગ્રેજ્યુઅલી એ કન્ઝમ્પશનના તરફ એ લોકોનું ધ્યાન જાય છે. તો મને લાગે છે કે કન્ઝમ્પશનમાં આપણે ધ્યાન રાખવાની વધારે જરૂરત છે. એનામાં આઈ વિલ સે કે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી જે આપણે વાત કરીએ, કે જેમ આપણે ઓટો, એસી, ફ્રીજ, આ જે કેટેગરી છે, પંખા, આ જે બધા કેટેગરી છે, ત્યાં આપણે ધ્યાન રાખી શકીએ છીએ. એક ફેક્ટર તમને હજી કહેવામાં અમારે કહેવું છે કે લગભગ 2027 ના શરૂઆતમાં જે ગવર્મેન્ટને એક પે રિવિઝન થાય ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની, એ બી લગભગ 1-1.5 વર્ષમાં કિક ઇન થશે. તો મને લાગે છે કે જે ફિસ્કલ સ્ટેપ્સ છે, જે મોનિટરી આરબીઆઈના બીજા સ્ટેપ્સ છે, ને જે બધા કિક ઇન જીએસટી રિલેટેડ ડિસ્કશન બી છે, તો મને લાગે છે કે કન્ઝમ્પશનમાં ક્યાંય ને ક્યાંય બૂસ્ટ આવશે. તો ઇન્વેસ્ટર્સને ત્યાં ધ્યાનમાં રાખવાની જરૂરત છે, ત્યાં રોકાણ કરી શકે છે ઇન્વેસ્ટર કેરફુલી. જે બીજા બધા ફેક્ટર્સ છે, જેમ કે આપણે ટેલિકોમમાં ટેરિફ ઇન્ક્રીઝીસ જોયા છે, તો મને લાગે છે કે ત્યાં હજુ બી કંપનીઝને બેનિફિટ થાય છે, સેક્ટરમાં કન્સોલિડેશન થાય છે. તો ટેલિકોમ એક સારો સ્પેસ છે. આપણે જ્યારે બેન્કિંગ એઝ અ સ્પેસ વેલ્યુએશનની વાત કરીએ, થોડું એક કોન્ટ્રા કોલ બી થઈ શકે, બટ વેલ્યુએશનની જ્યારે આપણે વાત કરીએ તો ક્વોલિટીમાં પ્રાઇવેટ સેક્ટર બેંક, અમુક એક લિમિટેડ પ્રાઇવેટ સેક્ટર બેંક, લાર્જ પબ્લિક સેક્ટર બેંક્સ છે, ત્યાં વેલ્યુએશન રિઝનેબલ છે આજની તારીખમાં. આઈટી એઝ અ સ્પેસ લગભગ 1-1.5 વર્ષથી પરફોર્મન્સ સારું નથી, બટ ત્યાં મને લાગે છે કે ત્યાં સ્પેશિયલી લાર્જ કેપમાં હવે વેલ્યુએશન ઘણા રિઝનેબલ થઈ ગયા છે. આ એક સ્પેસ છે જ્યાં આપણે રોકાણ કરી શકીએ.
એટલે જુઓ, ખાસ કરીને આઈટી, બેન્કિંગ અને કન્ઝમ્પશન આ એક એવા સેક્ટર્સ છે કે જ્યાં આગળ તમે થોડું ફોકસ અહીંયાથી રાખી શકો છો, અને એમાં પણ જ્યાં આગળ વેલ્યુએશન્સને તમારે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવા પડશે. પરંતુ તમે બેન્કિંગ અને પબ્લિક સેક્ટર બેન્ક્સની વાત કરી, મારે તમારે એનાથી એ પણ પૂછવું છે કે ઓવરઓલ અધર ફાઇનાન્શિયલ્સ છે, ખાસ કરીને નોન બેન્કિંગની અંદર જોઈએ તો આપણે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે કે પછી માર્કેટ રિલેટેડ એક આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી કંપનીઓ છે, તમને અધર દેન ફાઇનાન્શિયલમાં અધર દેન બેન્કિંગ સેક્ટર કોઈ અન્ય સેક્ટર તમને અત્યારે થોડુંક રિઝનેબલ લાગે છે કે પછી અહીંયા પણ થોડીક વેલ્યુએશનની ચિંતાઓ છે? તો ગુડ, યુ ટચ્ડ ઓન દેટ. જે ઇન્સ્યોરન્સ સ્પેસ છે તો મને લાગે છે કે ત્યાં જે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, મને લાગે છે ડેફિનેટલી ત્યાં એક સારું ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે ત્યાં બી વેલ્યુએશન રિઝનેબલ છે. વર્ષના શરૂઆતમાં એક કન્સર્ન હતો આ કંપનીઝમાં કે ગ્રોથ ક્યાંય ને ક્યાંય સ્લો ડાઉન થશે, બટ સફાઈસ કંપનીઝ હજુ બી સારા કરી રહ્યા છે. તો મને લાગે છે કે લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસ જ્યાં વેલ્યુએશન સિલેક્ટિવલી સારા છે ત્યાં આપણે રોકાણ કરી શકીએ છીએ. જે તમે મને વિચાર્યું કે કેપિટલ ગુડ્સ રિલેટેડ, જે કેપિટલ માર્કેટ રિલેટેડ કંપની છે, ત્યાં મને લાગે છે કે કારણ કે માર્કેટમાં એ લોકોના સેન્ટિમેન્ટ માર્કેટ સેન્ટિમેન્ટથી વધારે જોડાયા હોય છે. ત્યાં અમુક એક સ્પેસીસમાં વેલ્યુએશન હજી બી મોંઘા છે, તો મને લાગે છે કે ત્યાં આ એક સ્પેસ છે જે આપણે અવોઇડ કરી શકીએ છીએ. બટ સર્ટનલી ઇન્સ્યોરન્સમાં હજુ બી લીવર્સ છે, કારણ કે ત્યાં બી પોસિબિલિટી છે કે અમુક એક એરિયાઝમાં જીએસટી રેટ કટ થશે. જે ઇન્ડિયન્સ સેવિંગ કરે છે એનો ડાયરેક્ટ બેનિફિટ ઇન્સ્યોરન્સ સ્પેસને બી મળે છે. તો આ એક સ્પેસ છે જ્યાં આપણે રોકાણ કરી શકીએ છીએ. એટલે જો ખાસ કરીને ઇન્સ્યોરન્સ છે કે અમુક કેપિટલ માર્કેટ રિલેટેડ શેર્સ છે ત્યાં પણ તમે થોડુંક ફોકસ રાખી શકો છો, પરંતુ ચોક્કસથી અહીંયા પણ તમારે થોડુંક વેલ્યુએશનને લઈને તમારે ચિંતાઓ રાખવી પડશે. પરંતુ સચિનજી, બીજી તમારી સાથે એક ચર્ચા કરવી છે ઓવરઓલ એક ડિફેન્સ સેક્ટરને લઈને, કારણ કે આપણે જુઓ છેલ્લા જ્યારે 15મી ઓગસ્ટથીનું જે વડાપ્રધાન મોદીનું એક ભાષણ આપણે જોયું હતું, અને તેની અંદર જે પ્રકારે એમણે મેક ઇન ઇન્ડિયા પર ભાર આપ્યું છે, ઘણી બધી વાતો એમણે આમ તો એ સમયે કરી હતી, પરંતુ ખાસ કરીને એમાંથી જે એક બહુ મહત્ત્વનો મુદ્દો હતો એ ડિફેન્સ સેક્ટરનો હતો કે કઈ રીતે ઇન્ડિયાની અંદર છેલ્લા ઘણા સમયમાં ડિફેન્સ સેક્ટર એક આપણને ગ્રો થતું જોવા મળ્યું છે. પરંતુ હજી પણ અહીંયાથી આપણે રોજ એક નવા ડીલ વાતેની વાતો સાંભળી રહ્યા છીએ. હજી પણ થોડા ઘણા સ્કોપ અહીંયા છે, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે આપણે રોકાણની વાત કરીએ ત્યારે વેલ્યુએશન્સ પણ ખાસ ફોકસમાં રાખવાના હોય છે. તો ખાસ કરીને અત્યારે જો તમે ડિફેન્સ સેક્ટરને જુઓ છો તો તમને અત્યારે વેલ્યુએશન અટ્રેક્ટિવ લાગી રહ્યા છે, કે પછી જે પ્રોસ્પેક્ટ અત્યારે દેખાઈ રહ્યા છે એના આધારે તમે રોકાણ કરી રહ્યા છો, કે આ બંને મુદ્દાને તમે અત્યારે બાજુએ મૂકીને થોડુંક વેટ એન્ડ વોચના મોડમાં છો ડિફેન્સને લઈને? તો ત્યાં વેટ એન્ડ વોચ વધારે બેટર સ્ટ્રેટેજી રહેશે. જે આપણને જે વડાપ્રધાને કીધું હતું એનો આપણે ક્લિયર બેનિફિટ જે આપણે ઇન્ડિજનાઇઝ કરી રહ્યા છે ને એનો ક્લિયર બેનિફિટ આપણને ઓપરેશન સિંદૂરમાં દેખાયો હતો. ત્યાં આપણી કંપની જે ડોમેસ્ટિક કંપની છે બહુ સારું પરિણામ આપ્યું છે. જે એના લીધે આપણે જે ઇન્ડિજનાઇઝેશન જે આપણે કહી રહ્યા છે એ ચોક્કસ થઈ રહ્યું છે ને એનો બેનિફિટ બી આપણને મળશે ને કંપનીઝને બી મળશે. બટ એઝ અ ઇન્વેસ્ટર જે આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે એક્સપેક્ટેશન માર્કેટે શું અર્નિંગ્સ ગ્રોથ એક્સપેક્ટેશન બિલ્ટ ઇન કરી ચૂક્યા છે ને આજની તારીખમાં વેલ્યુએશન ક્યાં છે. તો મને લાગે છે કે વેટ એન્ડ વોચ આજની તારીખમાં બીકોઝ ઓફ વેલ્યુએશન બેટર સ્ટ્રેટેજી રહેશે. ચોક્કસ નીચેના લેવલમાં ઇન્વેસ્ટર્સ ત્યાં જઈને રોકાણ કરી શકે. બટ આજની તારીખમાં મને જેમ મેં તમને કીધું કે કન્ઝમ્પશન વધારે સ્ટ્રોંગર થીમ દેખાય રાધર દેન કેપિટલ ગુડ્સ. એટલે જુઓ, ખાસ કરીને આવી જગ્યા પર થોડુંક વેટ એન્ડ વોચ ની રણનીતિ તમારે ચોક્કસથી રાખવી જોઈએ. પરંતુ સચિનજી, એક છેલ્લે તમારી પાસેથી એક મત લેવો છે, કારણ કે જો 2020 પછી જે લોકોએ બજારને જોયું છે અને બજારની અંદર એન્ટર થયા છે એમણે તો લગભગ 2024 સુધી એક પોઝિટિવ રિટર્ન જ જોયા છે. પરંતુ આ વર્ષ એવું થઈ રહ્યું છે કે જ્યારે બજાર પોઝિટિવ રિટર્ન આપવામાં થોડુંક અનેબલ થઈ રહ્યું, સક્ષમ નથી લાગી રહ્યું.
તો આવી પરિસ્થિતિની અંદર એક રોકાણકાર માટે કયા પ્રકારની રણનીતિ એક આઈડિયલ હોઈ શકે? એટલે પૂછવાનો અર્થ કે અહીંયાથી શું તમારે સેક્ટર સ્પેસિફિક કરતાં એક બ્રોડ બેઝ ફંડ્સ પર નજર રાખવું, મલ્ટી એસેટ પર નજર રાખવું, કે પછી અસેટ એલોકેશન, કે પછી અન્ય કોઈ રણનીતિ અહીંયા ખાસ કરીને અપનાવવી? તો આઈ વિલ સે કે ઇન્વેસ્ટર્સને એક બહુ અમે બી લોકો જ્યારે જઈએ ઇન્વેસ્ટર સાથે મળે તો એક જ ક્વેશ્ચન હોય, માર્કેટ તમને મોંઘું લાગે સસ્તું લાગે શું કરીએ? અમારી પાસે એ લોકોનું સોલ્યુશન છે. જે તમે વાત બી કરી કે એસેટ એલોકેશનની જિમ્મેદારી ઇન્વેસ્ટર, મ્યુચ્યુઅલ ફંડ કે બીજા એડવાઇઝર્સને આપી દે તો દેટ ઇઝ બેટર. કારણ કે ઇન્વેસ્ટર શુડ, જે આપણે વાત કરીએ, જે ઇન્વેસ્ટર્સને પૈસા જે રોકાણ કરવા જોઈએ એ લોંગ ટર્મના રીતે રોકાણ કરવા જોઈએ, ના કે એવરી યર એ લોકોને બધાની ઈચ્છા હોય કે મને એવરી યર આઈ શુડ ગેટ અ પોઝિટિવ રિટર્ન. બટ માર્કેટની જે નેચર છે, વી વર લકી લાસ્ટ 4-5 years દેટ માર્કેટ એ ઓલવેઝ પોઝિટિવ રિટર્ન આપ્યા છે. બટ બાય નેચર નોટ નેસેસરી દેટ માર્કેટ્સ જે આપણને એવરી યર પોઝિટિવ રિટર્ન આપી શકે. કદાચ એક આપણે પાસ્ટમાં જોયા છે કે 2-3-4 વર્ષ રિટર્ન ઓછા બી હોય. બટ જે લોંગર ટર્મ પર્સપેક્ટિવથી ઓલવેઝ ઇન્વેસ્ટ કરીએ તો એનામાં જે આપણે પરફોર્મન્સ જોયું છે, ઇક્વિટી એઝ અ એસેટ ઓલવેઝ ઓર હેઝ આઉટ પરફોર્મ રેસ્ટ ઓફ ધ એસેટ ક્લાસીસ. જે આપણે ગોલ્ડની વાત કરીએ, રિયલ એસ્ટેટની વાત કરીએ, ફિક્સ્ડ ઇન્કમની વાત કરીએ, તો ઇક્વિટી એઝ અ એસેટ ક્લાસ ઇઝ અ બેટર એસેટ ક્લાસ ઇન્વેસ્ટર માટે. કદાચ એક જે ઇન્વેસ્ટર્સની ચિંતા ઘણી બધી છે કે માર્કેટમાં શું કરવું, એ લોકો માટે જે તમે એસેટ એલોકેશન જે સ્કીમ્સ છે આપણા મ્યુચ્યુઅલ ફંડમાં કે બીજા બી એવેન્યુઝ છે, ત્યાં ઇન્વેસ્ટર રોકાણ કરી શકે છે. કારણ કે એનામાં એ જે બધી ચિંતાઓ છે એ ઇન્વેસ્ટર આઉટસોર્સ કરી શકે. બટ જે મેઇન ઇમ્પોર્ટન્ટ જે મારો મેસેજ છે કે બજારને ઓલવેઝ લોંગ ટર્મના રીતે જોવું જોઈએ. કારણ કે શોર્ટ ટર્મમાં ઇન્વેસ્ટરની એઝ એન ઇન્ડિવિજ્યુઅલ મિસ્ટેક્સ કરવાના ચાન્સીસ ઘણા વધારે હોય, તો લોંગ ટર્મમાં વેલ્થ ક્રિએટ થઈ શકે છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમે લાંબા ગાળાનું એક રોકાણ ધ્યાનમાં રાખીને ચાલો, અસેટ એલોકેશનને થોડુંક પ્રાધાન્ય આપો. આવા પ્રકારના બજારની અંદર એક આ જ પ્રકારની રણનીતિ હોય છે કે જેને તમે અત્યારે સારી રીતે આગળ વધારી શકો છો. સચિનજી, આભાર આપનો અમારી સાથે જોડાયા, એટલે ઇન્ટરેસ્ટિંગ ચર્ચા બજારની ઉપર કરી અને દર્શકોને ખાસ કરીને માર્ગદર્શન આપ્યું. એના માટે થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. તો આ શોમાં બસ અત્યારે આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.